નમસ્તે દોસ્તો, જય માતાજી. આજે એક એવી વાત કરવાની છે કે સાંભળતા સાંભળતા તમારી આંખો ભીની થઈ જશે અને દિલમાંથી એક અવાજ આવશે, માં તો માં છે યાર. એને ક્યારેય બોજ ના સમજવું. આ વાત છે એક નાનકડા ગામની, એક વિધવા માની અને એના 3 દીકરાઓની, જેમણે માની જગ્યાએ પોતાના સપના પસંદ કર્યા અને જિંદગીએ એમને એવી સજા આપી કે આજે એ લોકો પોતે જ બોજ બનીને જીવે છે. ગામનું નામ હતું રામપુરા. રાજકોટ શહેરની પાસે એક એવું ગામ જ્યાં ન પાકી રસ્તા હતા, ન સારું હોસ્પિટલ, ન સ્કૂલ, ફક્ત ધૂળ ભરેલા રસ્તા અને તૂટેલા મકાનો. એ જ ગામમાં રહેતી હતી કમલાબેન, એક વિધવા માતા. પતિ રમેશભાઈનું અવસાન થયું ત્યારે મોટો દીકરો વિકાસ 15 વર્ષનો, વચ્ચેનો નિખિલ 12 વર્ષનો અને સૌથી નાનો રાહુલ માત્ર 10 વર્ષનો. પતિએ જતા જતા એક જૂનું મકાન, થોડી જમીન અને એક વીમા પોલિસી છોડી હતી. ચેક આવ્યો 50 લાખ રૂપિયાનો. કમલાબેન એ ચેક હાથમાં લઈને રડી પડ્યા. તમારા પપ્પા જતા જતા પણ તમારા માટે બધું જ છોડી ગયા. આ પૈસા તમારી જિંદગી સુધારવા માટે છે. પણ દીકરાઓના દિલમાં એ વાત ન ઉતરી. મોટો વિકાસ બોલ્યો, આમાં શું મોટી વાત છે માં? દરેક પિતા પોતાના બાળકો માટે કંઈક છોડે જ છે. કમલાબેનનું દિલ એકદમ તૂટી ગયું. પણ તેણે ચૂપ રહીને ચેક તકિયા નીચે મૂકી દીધો. હવે વર્ષો વીત્યા, દીકરાઓ મોટા થયા, નાનો નાનો મોટો વેપાર કરવા લાગ્યા, પણ દિલમાં શહેરના સપના પડ્યા હતા. ગામનું જૂનું મકાન એમને બોજ લાગવા લાગ્યું. રોજ વાત થાય, જો માં ન હોત તો આપણે ક્યારના શહેર જતા રહ્યા હોત. કિરાયાનો નાનો ફ્લેટ લઈને નવી જિંદગી શરૂ કરી હોત. પણ માને એકલી છોડવાનું કોઈનું દિલ ન માનતું. કમલાબેન ઘરનું બધું કામ કરતા, રસોઈ બનાવતા, પતિની જૂની ચીજ વસ્તુઓ કાઢીને રડી લેતા. દીકરાઓને લાગતું કે એ બધું નાટક છે. પછી એક દિવસ એ આવ્યો જેનો કોઈને એનો ડર પણ નહોતો. કમલાબેનની તબિયત ખરાબ થઈ. શરીર એટલું નબળું પડી ગયું કે ચાલી પણ ન શકે, શ્વાસ ચડે. રાહુલે કહ્યું, માને અમદાવાદ શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જઈએ. ડૉક્ટરે બધા રિપોર્ટ જોયા અને 3 ભાઈઓને અલગ રૂમમાં બોલાવ્યા. કેન્સર છે, લાસ્ટ સ્ટેજ. ઈલાજ કરવો હોય તો ઓછામાં ઓછા 1.5 કરોડ રૂપિયા લાગશે અને ગેરંટી નથી. નહીં કરાવો તો 4-5 મહિના પણ નહીં ટકે. 3 ભાઈઓ ચૂપ થઈ ગયા. 1.5 કરોડ? એ રકમ તો એમણે જિંદગીમાં જોઈ પણ નહોતી. વીમાના પૈસામાંથી ઘણા ખર્ચાઈ ગયા હતા. વિકાસ બોલ્યો, એક બુદ્ધિ પર 1.5 કરોડ ખર્ચવા, જેની ઉંમર પૂરી થઈ ગઈ? ના, એના કરતાં એને ગામમાં આરામ કરવા દઈએ. આપણે શહેરમાં જઈને નવું જીવન શરૂ કરીએ. નિખિલે શરૂઆતમાં વાંધો લીધો, પણ વિકાસે એવી વાતો કરી કે ધીમે ધીમે બધાના દિલમાં એ જ વિચાર ઘર કરી ગયો. આપણે એમને દુઃખમાંથી મુક્ત કરી રહ્યા છીએ. એમને પણ શાંતિ મળશે અને આપણે પણ નવું જીવન શરૂ કરીશું. એક દિવસ 3 ભાઈઓએ મળીને નક્કી કર્યું, માને ગામમાં એકલી છોડી દઈએ. એમને કહીએ કે શહેરમાં નોકરી મળી ગઈ છે, દર મહિને પૈસા મોકલતા રહીશું. કમલાબેનને ખબર પડી કે એમનો ઈલાજ નહીં થાય. એમણે ચૂપચાપ આંસુ પી લીધા અને દીકરાઓને આશીર્વાદ આપ્યા. જા બેટા, ખૂબ આગળ વધજે. મને તો હવે આરામ જોઈએ.
અને એમ ત્રણેય ભાઈઓએ માને બીમાર હાલતમાં એકલી છોડી દીધી. ઘરમાં તાવો માર્યું અને શહેર ભાગી ગયા. શરૂઆતના દિવસોમાં દિલ ભારે રહેતું. રાત્રે માનો ચહેરો યાદ આવતો, પણ શહેરની ચમક દમકે ધીમે ધીમે બધું ભૂલાવી દીધું. વિકાસે શહેરમાં ભાવનગરના રહેવાસી એક મોટા વેપારીની દીકરી સાથે લગ્ન કર્યા. એ જ વેપારીની બે નાની દીકરીઓ પણ હતી. થોડા સમયમાં નિખિલ અને રાહુલે એ જ ઘરમાં લગ્ન કરી લીધા. સસરાના પૈસાથી ત્રણેયે કપડાનો મોટો વેપાર શરૂ કર્યો. નાની દુકાનથી લઈને ગોડાઉન, પછી હોલસેલ. 2 જ વર્ષમાં ત્રણેય કરોડપતિ બની ગયા. બંગલો, ગાડીઓ, બેંક બેલેન્સ. લાગવા લાગ્યું કે જાણે માનો બોજ ઉતરતા જ કિસ્મત ચમકી ગઈ. પણ દોસ્તો, કિસ્મત ક્યારેય એક સરખી નથી રહેતી. પછી એક મુસીબત આવવા લાગી. જે બંગલામાં રહેતા હતા એ કોઈ દૂરના સંબંધીનો હતો. એ અમેરિકાથી પાછો આવ્યો. કોર્ટ કેસ થયો, બંગલો છોડવો પડ્યો. વેપારમાં નુકસાન, ગોડાઉન બંધ, દુકાનો ખાલી. ભાઈઓ વચ્ચે ઝઘડા. પત્નીઓએ તાના મારવાનું શરૂ કર્યું. છેવટે એક રાતે વિકાસ બોલ્યો, લાગે છે માની બદદુઆ લાગી ગઈ. આખરે નક્કી કર્યું કે ગામની જમીન અને જૂનું મકાન વેચી નાખીએ. જેમ હવે એમાંથી ફરી શરૂઆત કરીએ. એક જૂની જીપ ભાડે કરી પત્ની બાળકો સાથે ગામ તરફ નીકળ્યા. રસ્તામાં વાતો કરતા કરતા હસવા લાગ્યા. એ જૂનું મકાન તો હવે પૂરેપૂરું તૂટી ગયું છે. કોઈકને થોડા પૈસા આપીને સાફ કરાવશું. જમીનની કિંમત તો હવે ઘણી વધી ગઈ છે. ગામડે પહોંચ્યા, પણ જે જોયું એ જોઈને ત્રણેયના હોશ ઉડી ગયા. જૂના ઓસરીવાળા મકાનની જગ્યાએ એક ભવ્ય 3 માળની હવેલી ઊભી હતી. આંગણું સાફ કરેલું હતું, ચણતર કરેલું હતું, ફૂલોના છોડ, ઝૂલો અને વચ્ચે એક ચમકતી સંગેમરમરની કબર. કબર પર લખેલું હતું, અહીં મારા 3 દીકરા દફન છે, જેમણે પોતાની માને બીમાર હાલતમાં એકલી છોડી દીધી હતી. ત્રણેયના પગ લડખડી ગયા. અચાનક પાછળથી એક અવાજ આવ્યો, બેટા તમે આવ્યા? પાછળ વળીને જોયું તો સામે કમલાબેન ઊભા હતા. એકદમ તંદુરસ્ત, ચહેરા પર ચમક, શાંતિ, અને એમની બાજુમાં એક પોલીસ યુનિફોર્મ વાળો જુવાન. એ જ એમનો ગુમ થયેલો મોટો દીકરો ઈશાન. કમલાબેન ધીમે અવાજે બોલ્યા, જ્યારે તમે મને બીમાર, અશક્ત જોઈને એકલી છોડીને ભાગી ગયા, એ જ દિવસે ઈશાન પાછો આવ્યો. નાનપણમાં જેને અકસ્માતમાં છીનવી લીધો હતો, એ મને શોધતો શોધતો પાછો આવ્યો. એણે મારો પૂરો ઈલાજ કરાવ્યો, મને નવું જીવન આપ્યું. મેં મારી પૂરી જમીન, આ મકાન, બધું જ ઈશાનના નામે કરી દીધું છે. આજે અહીંયા એનું ઘર છે, એના બાળકોનું ઘર છે, મારા પૌત્ર પૌત્રીઓનું ઘર છે. અને તમે અહીંયા શું લેવા આવ્યા? વિકાસ ગુસ્સામાં બોલ્યો, આ તો અમારી જમીન છે, અમારો હક છે. કમલાબેને એક જોરદાર થપ્પડ મારી અને કહ્યું, જે દીકરો પોતાની માને બીમાર હાલતમાં એકલી છોડી દે એનો કોઈ હક નથી. પિતાનું ઘર એ હોય જ્યાં દીકરા માને બચાવે, નહીં કે છોડી દે. ઈશાને આગળ વધીને કહ્યું, જો પોલીસ બોલાવી તો જેલ જવું પડશે. માએ તમને માફ કરી દીધા એટલે જ છોડી દીધા. બસ હવે જાઓ. ત્રણેય ભાઈઓ રડતા વિખલતા પાછા ફર્યા. આજે શહેરમાં નાનકડા ભાડાના મકાનમાં મજૂરી કરીને જીવે છે. પત્નીઓ તાના મારે છે, બાળકો સવાલ કરે છે, પણ એમને ખબર છે કે એમની આ હાલત એમણે જ પોતાના હાથે બનાવી છે.
જે દિવસે માને એકલી છોડી એ જ દિવસે એમની કિસ્મત પણ એકલી પડી ગઈ. દોસ્તો, મા બાપના પગ નીચે જન્નત છે, એ વાત સાચી છે. જેમણે માને સમય આપ્યો એની જિંદગી મહેલ બની, અને જેણે માને બોજ સમજી એમની જિંદગી બોજ બની ગઈ. મિત્રો, આજે જ વચન લ્યો, પોતાના મા બાપને ક્યારેય એકલા નહીં છોડવા. ભલે દુનિયા પૂરી મળે, પણ માની દુઆ ન મળે ને તો બધું વ્યર્થ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. જેની પાસે મા બાપ જીવે છે એ બધા શેર કરી દેજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તમે કયા શહેરથી, કયા ગામડેથી આ વિડીયો જોઈ રહ્યા છો તે જરૂર કોમેન્ટમાં લખજો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના બધું જ કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ. ફરી મળીએ નવી વાત સાથે. ત્યાં સુધી જય માતાજી મિત્રો.